अज्ञानति निरान्धानां ज्ञानाञ्जना शलाकया नेत्रमन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। धर्मानुरागी भाइयों बहनों, आइमिल ओळीनो આજે પાંચમો દિવસ નમો લોય સવ સાહોણં મુનિ ધર્મની અણગાર પદની આરાધના રહેલી છે। પરમાત્મા જ્યારે પણ દેશના આપે છે ત્યારે દેશનામાં સૌ પ્રથમ વાત અણગાર ધર્મની કરે છે, મુનિ ધર્મની વાત કરે છે। અણગાર ધર્મ, મુનિ ધર્મ એ સર્વશ્રેષ્ઠ ધર્મ રહેલો છે। એક અદ્ભુત અકલ્પનીય અનુપમા એવું આ મુનિ જીવન રહેલું છે। તો આજે આઈમિલ ઓળીનો પાંચમો દિવસ રહેલો છે। 9 દિવસની સાધનામાં આજે અડધાથી પણ ઉપર દિવસો પસાર થઈ ગયા। હવે અડધાથી પણ થોડાક બાકી રહી ગયા। દરેક તપસ્વીઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે। આવી કોરોના મહામારીમાં પણ પોતાના મનોબળને ટકાવી રાખી ઘરે રહીને પણ 3 કે 5 દ્રવ્ય દ્વારા આઈમિલની આરાધના કરી આત્માની શક્તિનો સુંદર મજાનો પરિચય કરાવી રહ્યા છે। નમો લોય સબ્બ સાહુણં ગુરુ પદનું અંતિમ પદ રહેલું છે। જીવનની અંદર ગુરુનું મહત્વ એક અનોખું બતાવવામાં આવેલું છે। ગુરુનો જ્યારે હાથ પકડીએ છીએ ત્યારે શિષ્ય સર્વ ટેન્શનોથી મુક્ત બની જાય છે। મૂંઝવણ હોય, સમસ્યા હોય, નિરાશા હતાશા રહેલી હોય ત્યારે જો કોઈ સમાધાન કરાવનાર હોય તો એક અને એક માત્ર ગુરુ છે। એટલા માટે જીવનની અંદર ગુરુ તત્વ હોવું એ બહુ જરૂરી છે। તો આજે નમો લોય સબ્બ સાહુણં મહામંત્રના 5 પદ રહેલા છે।
અને 5 પદમાંનું આ અંતિમ પદની આરાધના રહેલી છે. અણગાર ધર્મ જેને સર્વવીરતિ કહેવામાં આવે છે. ન આગાર ઇતિ અણગાર, જેને કોઈ પણ જાતના ઘર, ખેતર, વાડી કાંઈ જ નથી. એટલે કે મારા પાણાના તમામ પ્રકારના લેબલોથી જેવો મુક્ત થઈ ગયા છે એને અણગાર કહેવામાં આવે છે. પરમાત્માએ કેવો અદ્ભુત માર્ગ બતાવ્યો છે. બધાથી મુક્ત અને બધાથી ફ્રી કરી દીધા છે. કોઈની રાહ જોવાની નહીં, કોઈની વાત જોવાની નહીં, કોઈને કામ માટે આંગળી ચીંધવાની નહીં. તમામ કાર્ય પોતાની જાતે જ કરવાના હોય છે. એટલે કે સ્વાવલંબી ધર્મ બતાવ્યો છે. જ્યારે સંસારમાં હતા ત્યારે સગા સ્નેહ સંબંધો સીમિત હતા, પરંતુ જ્યારે અણગાર બની જાય છે ત્યારે વસુધૈવ કુટુંબકમ, એટલે કે આખી પૃથ્વી મારા કુટુંબીજનો છે એવી અદ્ભુત ભાવના, એટલે કે હૃદયની અંદર વિશાળતાને પ્રાપ્ત કરાવનારું જીવન એટલે કે અણગાર જીવન. ધર્મ દ્રષ્ટિએ હૃદય વિશાળ થાય તો ખૂબ લાભ થાય, પરંતુ સંસાર દ્રષ્ટિએ હૃદય પોળું થાય, હાર્ટ પોળું થાય તો નુકસાન છે. તો સ્ટેન્ડ બેસાડવું પડે યા બાયપાસ કરાવવું પડે. એટલે આપણે ધર્મ દ્રષ્ટિથી આપણા હૃદયને, આપણા મનને, આપણા દિલને એટલું પોળું કરી દઈએ કે સહુનો સમાવેશ આપણી ભીતર થઈ જાય. એક પણ જીવ બાકી ન રહે તો પરાયાપણું લાગશે જ નહીં. સૌને પોતાના માનીશું તો દ્વેષ ભાવ ક્યારે પણ આવશે નહીં. તો આવું સુંદર મજાનું આ અણગાર ધર્મ 24 તીર્થંકર પરમાત્મા અને 20 વિહારમાન તીર્થંકર ભગવંતોએ બતાવેલો સુંદર માર્ગ, આરાધેલો અનુપમ માર્ગ કે જેને એક દેશના સાંભળી અને અનેક આત્માઓ ચારિત્ર ધર્મને અણગાર કરવા માટે તૈયાર થઈ જાય છે, મુનિ બનવા માટે તૈયાર થઈ જાય છે. તો અણગારપણું એટલે કે સર્વસ્વ, સંસારનો ત્યાગ, સબ પરિવારનો ત્યાગ, સ્નેહી જનોનો ત્યાગ, સ્વદ્રવ્યનો ત્યાગ, આ બધું જ છોડી દેવાનું હોય છે અને માત્ર ને માત્ર તીર્થંકર ભગવંતોએ બતાવેલા માર્ગ ઉપર ચાલવાનું છે. એને અણગાર કહેવામાં આવે છે. તો એવા અણગારની આરાધના આજે કરવાની છે.
સંયમ કભી મિલે એવી ભાવનાઓને ઉજાગર કરવાનો આજનો આ દિવસ છે. દરેક સંયમી આત્માઓને યાદ કરી અનુમોદના કરવાનો અવસર અને પોતાને ધકારવાનો અવસર કે હું કેવો પામર આત્મા કે આ સંસારને છોડી શકતો નથી. આ સંસારરૂપી કાદવની અંદર દિન પ્રતિદિન વધુ ને વધુ ફસાતો જાઉં છું. એટલા માટે નમો લોએ સબ્બ સાહુણં સર્વ ગુરુ ભગવંતોને મહાસતીજીઓને હું ભાવથી વંદન નમસ્કાર કરું છું. આજના વૈજ્ઞાનિક યુગની અંદર જ્યાં ટેકનોલોજી આજે ક્યાં ને ક્યાં પહોંચી ગઈ છે, આજની લાઈફસ્ટાઈલ, હેરસ્ટાઈલ, લંચ સ્ટાઈલ બદલાતી જાય છે. એવા સમયમાં પણ નવયુવાન આત્માઓ સંયમના માર્ગે આગળ અને આગળ નીકળી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. એવા સંયમી આત્માઓની હું ભાવભરી અનુમોદના કરું છું અને મારા પણ એવા ભાવ ઉત્પન્ન થાય અને હું પણ આ સંસારમાંથી બહાર નીકળી અને સંયમના માર્ગે આગળ વધું એવી મંગલ ભાવના ભાવવાનો આજનો આ દિવસ છે. અણગાર જીવન મુનિ એટલે પથ સંપ્રેરક. આચાર્ય પરમાત્માના સમયે આપણે જોયું હતું કે આચાર્ય ભગવંત કેવા છે તો પથ પ્રેરક છે અને મુનિ એ સંપ્રેરક છે. તો આચાર્ય ભગવાન પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાન સમાજના તમામ ભાવિકોને એ જ્ઞાન આપી રહ્યા છે, જ્ઞાનની લહાણી કરી રહ્યા છે. સ્વયં જીવનની આરાધના કરતા જે કાંઈ પણ પ્રાપ્તિ થઈ છે એ સમાજને આપી દે છે કે સંયમમાં જ સાચું સુખ રહેલું છે. તો સંપ્રેરક છે, સતત પોતાની પાસે આવેલા લોકોને પ્રેરણા આપી રહ્યા છે અને એ પ્રેરણાને ઝીલીને આજે આપણા જૈન સમાજની અંદર 4 ફિરકા જ્યારે રહેલા છે, દિગંબર, મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી, આ 4 ફિરકા મળીને 17,000 જેટલા સાધુ સાધ્વી રહેલા છે. તો એટલા માટે એ સંપ્રેરક છે કે સૌને એવી પ્રેરણા કરે છે કે આવો માનવ જન્મ અને આ જીન શાસન વારંવાર નહીં મળે. સરવાળો કરવાનો અવસર જીવનમાં મળ્યો છે, ગુણાકાર કરવાનો અવસર જીવનમાં પ્રાપ્ત થયો છે. તો સૌ એ માર્ગે ચાલવા માટે તૈયાર થાઓ. આવો પ્રવચન દ્વારા, સત્સંગ દ્વારા
આરાધનાઓ દ્વારા એ શંખનાદ કરી રહ્યા છે. જે હળુકર્મી આત્માઓ રહેલા છે, જેમનું ઉપાદાન તૈયાર થઈ ગયું છે, એ આત્માઓ આ શંખનાદનો રણકાર સાંભળી અને તૈયાર થઈ જાય છે. તો મુનિ જીવન એક નિષ્પાપ જીવન છે, જેમાં પાપથી મુક્ત થઈ અને પોતાનું જીવન જીવી રહ્યા છે. મુનિ પાસે ઘર નથી, છતાં ઉપાશ્રયોમાં રહેવા મળે છે. ખાવાની સામગ્રીઓ નથી, છતાં ખાવાની વસ્તુ મળે છે. મનોરંજનના કોઈ સાધનો નથી, અને છતાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ દ્વારા આત્મરંજનને પ્રાપ્ત કરી રહ્યા છે. વધારાની કોઈ વસ્તુઓ નથી, અને છતાં શ્રાવક શ્રાવિકાઓ દ્વારા તમામ જરૂરિયાતોને પૂર્તિ કરવામાં આવે છે. કાંઈ નથી, છતાં પણ જેમની પાસે તપ, ત્યાગ અને સંયમ રહેલો છે, કે જેના કારણે ચક્રવર્તીઓ, રાજાઓ, મહારાજાઓ, સૃષ્ટિવર્યો, સૃષ્ટિપુત્રો એ અણઘારને જુએ છે અને બે હાથ જોડાઈ જાય છે. માત્ર જૈનો જ નહીં, પરંતુ જૈનેતરો પણ અણઘારને જોતા એમના હાથ જોડાઈ જાય છે અને મસ્તક ઝૂકી જાય છે. આવું અદ્ભુત જીવન એટલે કે મુનિ જીવન. તો મુનિ જીવન સર્વને સત્સંગ કરાવી અને રેચક એટલે કે કાઢવાની વાત બતાવે છે, છોડવાની વાત બતાવે છે, ત્યાગ કરવાની વાત બતાવે છે, કે તમારે સુખી થવું હશે તો તમારે છોડવું પડશે. જે છોડે છે તે છૂટે છે, જે છોડતો નથી તે છંછેડાય છે, અને જે છંછેડાય છે એ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને જે છોડે છે એ સંસારથી મુક્ત થઈ જાય છે. તો મુનિ એ રેચક છે. રેચક એટલે કાઢવાની વાત બતાવી છે. તો આચાર્ય ભગવાન એ પૂરક છે, ઉપાધ્યાયજી એ કુંભક છે, અને મુનિ અણગાર એ રેચક છે, કે નકામો શ્વાસ કાઢી નાખવાથી એક આનંદની અનુભૂતિ થાય છે. એમ આપણી પાસે પણ નકામી વસ્તુઓ જ્યારે નીકળી જાય છે ત્યારે એનો આનંદ કોઈ ઓર હોય છે. તો એટલા માટે આ મુનિ જીવન એક અદ્ભુત જીવન બતાવવામાં આવેલું છે, કે આજે તમામ દર્શનોની અંદર સાધુ સંન્યાસીઓના જીવનમાં પરિવર્તન થઈ ગયું છે, પરંતુ જૈન સાધુ આજે પણ જે મૂળભૂત નિયમો છે એનું પાલન ખૂબ સુંદર અને સારી રીતે કરે છે. મૂળ ગુણમાં આજે પણ ફરક નથી. ઉત્તર ગુણમાં કદાચ સમય કાળ સંયોગને અનુસાર ફરક પડ્યો છે, પરંતુ જે મૂળ ગુણ રહેલા છે એ આજે પણ એવી જ રીતે આ સંયમ ધર્મની આરાધના ચાલી રહી છે, અને પાંચમા આરાના છેવાડા સુધી આ રહેવાની છે. તો આવું મુનિ જીવન મને ક્યારે મળે, મને ક્યારે મળે, સંયમ કભી મિલે, એવી તમે બધા
હર હંમેશ ભાવના ભાવજો, સાધુ સાધ્વીને જોઈને સુંદર ભાવના સાથે અનુમોદના કરજો. તમારા પણ અંતરાય કર્મ તૂટી જશે, ચારિત્ર મોહનીય કર્મ દૂર થઈ જશે અને ચારિત્ર ધર્મ તમારા ઉદયમાં આવી જશે. તો આવું સુંદર મજાનું જીવન, આ સંયમ જીવન મને ક્યારે મળે? સંયમ ધર્મનો જય જયકાર, સંયમ ધર્મનો જય જયકાર. આ રોજ ભાવના ભાવો અને સંયમને ઉદયમાં જલ્દીમાં જલ્દી લઈ આવો. તો આવું સુંદર મુનિ જીવનને તમે પણ પ્રાપ્ત કરો. તો મુનિના 27 ગુણ હોવાથી 27 લુગસનો કૌશલ, 27 વંદના અને નમો લોય સબ્બ સાહુણં, નમો લોય સબ્બ સાહુણં, એની 20 માળાની આરાધના કરવાની છે. તો આવી સુંદર મજાની આરાધનામાં આજે સૌ ખૂબ ભાવથી જોડાજો અને વધુને વધુ આરાધના કરીને જીવનને સુંદર મજાનું બનાવજો. એ જ મંગલ પ્રાર્થના. શુભમ ભવતુ, સુખમ ભવતુ. આપણા પરમ ઉપકારી શાસન પિતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, જેમનો 24મી તારીખે જન્મ કલ્યાણક દિવસ ચૈત્ર સુદ 13નો રહેલો છે. તો સારી સંખ્યામાં સૌ ભાવિકો ઘરે બેસીને આ વિતરાગી છે, ત્યાગી છે, તો એને આઈમિલ દ્વારા, એકાસણા તપ દ્વારા આપણે એમને સન્માનિત કરીએ, એમને યાદ કરીએ, એમને ભેટોણું આપી અને આપણા કર્મની નિર્જરા કરાવીએ. અને સાથે સાથે ઓમ શ્રી મહાવીરાય નમઃ એની 24 માળાની આરાધના કરવાની છે. યોગાનો યોગ કેવો છે કે તારીખ પણ 24, તીર્થંકર પરમાત્માનો અંક પણ 24 અને તીર્થંકર પ્રભુની માળા પણ 24 ગણવાની છે. અને એ 24 માળાની આરાધના ખૂબ ભાવથી કરવાની છે. તો 24 તારીખ સૌ યાદ રાખજો અને નાના મોટા સૌ સારામાં સારી સંખ્યામાં માળા ગણવામાં અવશ્ય ગણજો. અને પિયુષભાઈને વોટ્સઅપ ઉપર તમારા નામ અવશ્ય મોકલજો. આઈમિલના પછાણ, આઈમિલ ઉપરાંત તેવ્યમ બિયારમ પછાણ સણમ ખાયમમ સાયમમ અનથાણા બગણં સાસગણં લેવાલે ગણં ગિયત સંસઠેણમ પડુચ્છ મુખેણં ગુરભુઠાણેણં ઉખિત વિગણં સબ્બ સવાયવતી કरणं પાણં વોસી રે. નમો ઓરિયંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવચ્છાયાણં, નમો લોયે સબ્બ સાહુણં. ઉપસર્ગાઃ ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નાવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વર, પૂજ્યમાને જિનેશ્વર. સંતિ સંતિ કરેલોએ પત્તો ગઈ મણોત્તરમ, સંતિ સંતિ કરેલોએ પત્તો ગઈ મણોત્તરમ, સંતિ સંતિ કરેલોએ પત્તો ગઈ મણોત્તરમ. શ્રી સચિદારી મંગલમ, અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાઉ મંગલમ, કેવલે પન્નતો ધમ્મો મંગલમ. ચતારી લઘુત્તમ, અરિયંતા લઘુત્તમ, સિદ્ધા લઘુત્તમ, સાઉ લઘુત્તમ, કેવલે પન્નતો ધમ્મો લઘુત્તમો. ચતારી શરણં ભવજ્જામિ, અરિયંતે શરણં ભવજ્જામિ, સિદ્ધે શરણં ભવજ્જામિ, સાઉ શરણં ભવજ્જામિ, કેવલે પન્નતં ધમ્મં શરણં ભવજ્જામિ. ચાર શરણ, ચાર માંગલિક, ચાર ઉત્તમ. ધારે જો નર બહુસા કર્મ ન ડૂબે તે સકલ કર્મનો આણી અંત, મોક્ષ જણા સુખલે અનંત. ભાવ ધરને જો ગુણ ગાય તો જીવ વ્રણિતર મુક્તિ જાય. સંસાર માઈ શરણાચાર અવર શરણને કોઈ, જો નર નારી આદરે અક્ષય અવિચલ પદો અંગૂઠે અમૃત વસે. લબ્ધિતણા મંડાર ગુરુ ગૌતમ સમરીએ સદાય મનવંચિત ફલદાતા.